પ્રેમનો વરસાદ પડ્યો એ મારા ચારણ હવે નાય જ લેવાય બીજી વાત ન આવે તારી મીઠા મનો મેં બોલાવો એ માવ્યો દિવસથી વાલા એના એક વખત જોરદાર તાળી બજાવજો જેના ગળામાં ભગવતી હોનવાળી છાહી છાહી અને મધ ભર્યું હોય ને આવો ભગવતો એવું તેનીમાં અદ્ભુત ગળું છે જેની ગાયકી માથે સમાજ હોળખોળ થઈ જાય મારો રાજવીરભાઈ ચારણ રાજુરદાન ગઢવી જોરદાર તાળીથી વધાવો ભાઈ આ રાણાપાની સોફા આ પૂર્ણના પ્રતાપ છે એની વાત કરું ભાઈ અમૂલ્યનો ટીમો છે નાઈ લેજો શું કામ ભગત બાપુ લખ્યું માડી જને સુસરાની સુસરિયું કાળી એવું એક નામ આજ હું YouTube ખોલો એટલે આખો ઢગલો આવે એક નહીં હાવ નાની ઉંમરમાં જેને જબરદસ્ત એક નામ કરું છું મારો ખાસ મિત્ર મારો ભાઈ એવો ભાઈ પરેશદાન ગઢવી પણ ઘડીકમાં ઉપસ્થિત થાય જેને જોરદાર તાળીથી વધાવવાનો મહેમાનો વધાર્યા છે અમારા સ્ટેજમાં છે ને આ મોરના આ બધા પીછા છે આની વગર અમારો આ બહુ બેકાર લાગે ભાઈ કોઈના વ્યક્તિગત નામ નહીં પણ સમગ્ર મારી સાથે આખી ટીમ બેન્જરથી માંડી ઉસ્તાદો એને બધાને એક જોરદાર તાળીથી વધાવો અને તમારો પડકારો જીવાને બાકી કઈ છે નહીં ગમે એટલું કઈ તમારો પડકારો ન હોય મારા બાપ આંકડો તો કરતા રહેજો જેને હોલ ભાઈ દીધું હોય તો જ સાધુ સંતોની હાજરી થઈ છે સોનામાં જે સુગંધ કહેવાય નામ સમાવડ કોણ નહીં જપ જીરત યો નામે પાતો સુખને નામે નાચે હો ભાઈ પણ આ પ્રોગ્રામમાં એ કીધું ને જેલમાં થાય ભાઈ સંતો કોઈ મામા રાયડો મામા રાયડો મામા રાયડો આપણો બધો સમાજ હતો ને આલમને અહીંયા હાજર છે ભાઈ અને સોનભાઈ માનો ખોળો છે ભગત બાબાની કવિતાની એક લાઈન કહો આ મળ્યું છે તો માનો તાલે વાતોડી તુને વિનવે બેગડી નાચી લેવા બોલા તાલે વાતોડી તુને વિનવે બેગડી નાચી લેવા બોલા ભાઈ સે મારી સાહેબ
વાત રે મન પર નાચી રાગ બોલા ધંધો છે ભાઈ પ્રોગ્રામોનો કાયમ કરતા હોય પણ એક એક શબ્દને માણી હકે ગમે એવી વળાક વાળી કવિતાને સહેલાઈથી જે સમજી શકે ને એવો ડાયરો મળ્યો છે કે આજ બોલવાની ઘણી મજા આવશે ભાઈ અને મળ્યું છે ભગત બાપુ એમ કીધું આ વારા ઘડીએ નહીં આવે જો તારા ભાગમાં હોય બારો મહિને પાછા મળશું રે ઘડી કેવડું ગૌરવ લઈ શકીએ ભાઈ કેવી કેવી જગદંબા હોકા કર ઉજાળવા અને અમારી ચારણ જા ઈ કાંકણિયા દેવસુર ઘરે અમારી મોગલ જન્મી માત આખી ધરણીને ઉજાળી દીધી આવા તો ચારણના ઘડીએ ચારણના નેહળે કેવી જાગી મોગલ એ ઓળખો તો દુનિયાથી નોખો કહેવાય
જેના માધ્યમથી આપણે આનંદ કરી રહ્યા છે એવું એક ભૂમિ સાઉન્ડ મવા એને જોરદાર તાલના નાથ્યો દાવ છવીથી બાપુ પધારી રહ્યા છે એને પણ જોરદાર તાળીઓ છે એકવાર ભાઈ આ તો મામો જોઈએ એવી એમાં વિશેષ આ ટીમો અમુની ગામ બાપુ અમારે નાગબાઈમાં પછી અમુક વર્ષો જ્યારે અમારે વીત્યા ભગત બાપુ લખ્યું કાળી અંધારી કાંઈ હુજે નહીં અમારો વરુણ માથે થોડી રાત એક રાત જળતી જોઈ પહેલો દીવો જો ફૂટ્યો હોય મારો તો ઈ હરાખડિયા વાળી સોનભાઈ માં અમૂલી આ રાણા ગીરની દીકરી આ રાણા ગીરનું ગામ છે આ સોનલનું ગામ છે ભાઈ અમૂલીને જોરદાર તાળી જોતા હોય આખો ગુજરાતમાં કાર્યક્રમ કરી જાય ને તેમ કે ચંદનભાઈ ઓલું અમૂલીના ટીમડા વાળો ગાજો હો આ તો આ સતનો છેડો પડ્યો છે ભાઈ અને આજ નહીં હવે કદાચ પલટા પડી જાય બે ગીત મારી નવું છે બે ગીતની કડી સંભળાવું કદાચ નુક વયા જાય પણ આ વાત હવે દુનિયા કોઈ ભૂલી ન શકે કઈ વાતમાં ભૂલાય એવું બોલીએ અમે દેખાયો ખાલી બીજી વસ્તુ આવે આવો એવું નહીં હોય સોનલમાનો સંતાન બીજી એવું બોલીએ ત્યાં અમે દેખાય હોનબા બીજ તો અમારી હોનબાઈની છે એવું લાગે ભાઈ શું કામ ઓ મારા હાડોઈ અદયના સમય તો અમારે કાંઈ નહોતું અને મોઢાના પાદરમાં રાણા અને હોનભાઈ પછી બીજો આપણો દીવો થયો અને હોનભાઈ જાગી તારણ માથે ત્યાંથી દાણાવાળા તો દાણાવાળા તો સમયના માધ્યમથી બોલવું આ અમૂલ્ય પાવન ભૂમિમાંથી જેના માટે સમાજ ગૌરવની સંજય ગમાની હોનલ તો હરાખડિયા વાળી અમારી રાણા ગીરની હોનલ ભાઈ એ માની આજ ગીત છે અને મેં એમ કીધું એક વખત તારા તત્વો લઈને નીકળી જા સોનનું નામ લઈને નીકળી જા અને દુનિયામાં તારા પલા કોઈથી ન થોપાય ના તો મસમાઈ ખોટું રહે એવી અમારી માં છે બીજાને તો આરતી કરી પડે દીવા કરવા પડે ધૂપદાન ધરવું પડે પણ ચારણ માટે મેં કીધું કે સારણ એક સોનલ ખાલી નામ બોલ ના પીએથી નીકળે અને ધણી સુણે નહીં ધા
તો કાતો તારી અરજમાં હું વાયો હોય કરી ગુવામાંથી નાખીનો હાથ થાય તો આજો હાથો ચારણમાં બોલાવે તો ભાઈ આમી આવે હોન બધો ડાયરો છે અહીંયા દરબારો ડાયરો છે આયુષ્યમાં છે કાઠિયાવાડો છે આ બધો આપણો ચારણ સમાજ 18 વરણાઈમાં સોનભાઈ મારી ઉપસ્થિતિમાં ભેગો છે ત્યારે અમૂલીનું એક વાર તમને ગીત સંભળાવું છું ઘડીક હવે મારે સમજોની મજા આવે છે કવિઓએ કોઈ બીજી સંપત્તિની સામે નજર જ નથી કરી હશે તો આવશે પણ તારા જેવી દીકરી હોય આથી અમારે વિશેષ કોઈ સંપત્તિ ન હોય મેં કવિતામાં કીધું કે ચારણો તમે કોને ધન માનો છો આથી મોટી દુનિયામાં તમને મૂડી મલકમાં કાલ ઘર ઝવેરાત ધન વૈભવ કાલ આવે જાહે સમય બનતા હે આવશે સમય બનતા હે જાહે પણ તમારી પાસે જે તત્વ રૂપી મૂડીઓ છે ને એને દુનિયા કોઈ હવે નામના હંતા ઠકરા નાના નહીં રહન તીર્થના બાંધેલ ગોટડા આ તો તારા પાયા નહીં પડે એમાં અમારા ચારણોની હું સંપત્તિ છે હવે મારા ગીતની મજા લેજો આ રાણા આપાની હોનબાઈમાં એનો આ ટીમલો છે અમારી મોડી હું રાણાની હોનાલ છે રૂડી અમારી મોટી ચારણની મોડી નવી જનરેશન છે નવા યુવાનો છે એટલે હું થોડીક
સોખવટ મારો તમે તો મારા જીતથી વાગે બધો છો પણ મઢડાવાળી જે સોનબાઈ માં આજે સોનબાઈનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને માં એવી છે પણ તમારામાં માતૃત્વ હોવું જોઈએ તમે નેતૃત્વ લગી ગયો તો નહીં મળે કારણ કે નેતૃત્વ નેતા નથી માં જનેતા છે એને માતૃત્વ ઉપર તમે જાઓ ઈ અમીર મોરદાનો ચાલા મઢડાના પાદરમાંથી ઘોડો હોય અને નીતિકર મહારાગડિયા મળ્યો જવાનો મોનભાઈ માને મારો દીકરો અનન્ય ઉપાસક છે પણ એ અમીર તારી પરિસ્થિતિ આ સોનભાઈ માં રાણા આપણા સોનભાઈમાં બોલેલા શબ્દ હું તમને આજ કહું છું કે હવે અમીરની વાત મારો ઓછો આવે છે બહુ વાય આવે છે નથી લાગતું આ ભાઈ પલ્લો છે દીકરી સોનબાઈ જેવી ક્યારે થાય મેં એમ કીધું હે સોનબાઈ હવે હું અમીર ચારણ માં સોનો તારા વિના જીવી નથી શકું અને આટલા શબ્દો ત્યાં કાને સાંભળ્યા અને હરા કળિયા વાળી હોનભાઈ કીધું અમીર હવે તારે એકલા રહેવાનું નથી આવતી બહુની આવે અને તારા ઘરે દીકરી જન્મે એનું નામ હોનભાઈ રાખજે હું તારા ઘોડીએ રમવા વઈ આવી છું હું તને રાણાની હોન હોન આપું આને માતૃત્વ ભાવ કહેવાય કેવી પ્રસિદ્ધ ગીત છે સોનબાઈ ભાવ છે મારો અને અંતરથી વાલું આ ગીત છે આ ટીમલાની હું દાસી છે મેં કીધું પહેલો દીવો અમારે રાણા આપાની સોનબાઈ મારો ગયો આ ઝોલાપરીનો કાંઠો છે ભાઈ આ ઝોલાપરી ભગવતી સોનબાઈ મારા હાથ બહુ લાંબા હતા અને બધા લુગડા ધોવે છે માન આવ્યા અને ખોવાઈ લુગડા ધોવા વિના કોઈ કારણ વિના પાણી છે ઉડાડ્યું આઠે કરી દામોલે ભર્યા ઈ વખતે કોઈ પૂછ્યું ભાઈમાં તમે ગાંડા થઈ ગયા છો કશું છે તમે લુગડા ધોતા નથી નાતા નથી અને આ ઝોલાપરી નદીના પાણી કા ફેંકો તેથી ચારણ જગદંબા રાણાને હોનભાઈ કીધું બીજું કાંઈ છે નહીં પણ હલા કર્યા મારા ઝૂંપડા હળગ્યા ને હું ઝૂંપડાને બોલાવું નથી આયા ઈ સમયમાં વિદ્વાનો ચારણો કીધું આવો બને આજ ઘોડા બનાવવા લાગ્યા ના જોયું માણસો પૂછું કે અમે અમોની ગામથી આવી છીએ હા અહીંના અમોની આવ્યા હતા પણ આ તો જગદંબા છે ભાઈ અમારા હરાકડિયાના નેહડાના ઝૂંપડા આજ જગ્યા ઝૂંપડા હળગ્યા ને એ હોનભાઈ હરાકડિયામાં આવી અને હોનભાઈ હતી તે ઓલાઈ ગયા આયા તો આયા ઝોલાપરીના પાદરમાં હતા આને જગદંબા કહેવાય અને ભાઈ કંડલાના માતાજી તારા દાખલા નથી હજારો અમારી જગદંબા એવા અમારા ઝૂંપડે જન્મે હો ભાઈ રાણો તો ગીડ કેવો હતો ન્યા માતાજી અવતરે એક મામાનો વધાવો કરે કે પોતાના 55,000 રૂપિયા છે આયા તો સોનબાઈના મંદિરમાં જોરદાર ફેરવો ભાઈ અમારે નથુબા ડોલભાઈ એના તરફથી 55,000 રૂપિયા અમારા પાદરમાં સોનબાઈના મંદિરમાં આપવામાં આવે છે ભાઈ હું તમને એક આપ હાસી વાત કરું અહીંયા આવતો ઘણા સમયથી આવું માના દર્શન કરો પણ મને એટલી જ ખબર છે હોનભાઈ મારી વાડી છે આયા હોનભાઈ મારી જમીન છે
જમીને હું કાયમ સપસી આખી ધૂળ લીધા તો ત્યારે મારું એક સપનું હતું કે મારે તો એક વખત હરાકડીયા વાળી હોનબાઈનું મંદિર અમૂલીમાં જોવું છે. પણ નાના મોટી વાત કહેવાય. પણ માનો માં જાગે છે, માતો તો જાગે છે, હજી હોકાના દીએ એના હોમાઈ ગયેલા આજ મંદિર ટૂંક સમયમાં શિખર બધાય સોનબાઈ માનું બને છે. આ બહુ મોટી વાત છે ભાઈ. સોનબાઈમાં હરાકડીયા વાળા જે છે આમુલીના એને લગ્ન કર્યા. આખું તમને માનું સંત છોડાવું અને લગ્ન કરી અને જગદંબા ગયા કોટીએ રહ્યા. કોટીએ નગરી અને દેવતા સાપા નામના ચારણને કીધું સોનબાઈ કે હે દેવતા નામના ચારણ આય હુંનો મારો તારો ભરવા છે. મારે તો હવે ભગવાનનું ભજન કરવું છે ભાઈ. અને વેદુડો ચારણ એને કીધું સોનબાઈ ઈચ્છા તો મારી ઈજ હતી પણ તારા જેવું થતું મને તો કરી શકાય. આ બીજને જવું કે મોતી કોઈ જગદંબા ચારણ જગદંબાઈ સોનબાઈ માએ તુલસી સામનો અમારો હરાકડીયાનો લે ઈ નેહડામાં આવ્યા અને એમ શું કાઈ કાયમ રહી છે. તો આ મધ્ય જંગલ મધ્યગીર વિસ્તાર છે. આમાં અમારે હરાકડીયા સદાવ્રત ચાલુ કર્યું. સાધુ આવે ઓટે મારબો આવે ભગવતીની બહેનો દૂધ ને ચોખા સદાવ્રતમાં સોનબાઈ શરૂ કર્યું. પણ ધીમે રામના ડંકા મળ્યા વાગવા. જૂનાગઢમાં 999 પાદરનો સત્તાવાળો રસૂલ ખાન એને જોયું જૂનાગઢ 999 પાદર મારા અને એકલું હોનમાઈ થયા છે. રાણા બા ગીર નામના ચારણની દીકરી સોનબાઈમાં હરાકડીયા નેહે પૂર્ણી આવ્યા છે અને સંસારને જાગી અને ભગવાનનું ભજન કર્યું છે ભાઈ. ઈ સોનબાઈ બધાને રમાડે છે. પણ એવડી નામના આજ તમે જાઓ અને ત્યાં સુધી ગીરમાં ખબર ન લેવા અત્યારે તમે જાઓ અને ચારણોને જન કહેજો, માતાને જન કહેજો કે તમે જૂનાગઢ તમારી મહવાણી કરી જાઓ. ગીતમાં કીધું ભાઈ મહવાણી ભરી જજો, ઘર ભરી જજો. અને સોનબાઈ માએ કીધું મેં જઈ જૂનાગઢના ધણીને કહેજો ચારણોના ફકીરોના બાળકોના આનંદ કર હોય નહીં. અને માણસો આવ્યા સોનબાઈ માએ આમ કીધું તો ખીજે ચડી મામલતદાર મોકલી
અને જુનાગઢનો રસૂલ ખાન નવાબે કીધું કે આજથી 15 વર્ષ કર તમે નથી ઉઘરાવો અને આ શબ્દો જ્યાં રાણા અપ્પાની મોરબાઈ હરા કરી આવે મોરમાં કાને પીડ્યા કે આમ બન્યું કાઈ વાંધો નહીં તેથી હાથી ની ઘોડા ની પેલો દાખલો બેહાડ્યો પૃથ્વીના પટ માથે તો પાસે પડાને જે માટીની પીઠ બાઈ છે કોઈ આ માટીની એને પાટા માથે સવારી કરી જરા કરી હાથી પાટણનો રાજા કાઢુને વાળી જાય અને ચારવા મુજાણા આત્રાજ કર્યો અને ઘોડિયામાંથી હોયા માટીની પીઠ બાઈ હોકારો દીધો કે આય ચાલો હું જાય હું તો તારા ઘરે હું જગદંબા પીઠળ રમું છું આ વાગવાના ડોંગર છે ને જા અને ભેળીઓ રેટો અને લાકડી તમારા હાથમાં આવું માનજો હવે હું પીઠળ તમારી હારે આલું ભાઈ અને ગઈ વાગવાના એમ ગઈ પીઠળ નોય સુનો કીધું તો કાંઈ નહીં પણ હવે હરા કરિયા વાળી હોય આ ભગત બાપુએ લખેલા શબ્દો હવે હું તમને બરાબર પાડામાં તો સવારી કરી જૂનાગઢમાં તારીખે પરિયલ ગ્રોથે પ્રભુ કડકડ તો દિવ્ય દીપડ ગોર આપણા ભંભાઈ છે ઈગળાની પડતા દીપડા ત્રણ માર્યા વજ્રના લોખંડના દાંત અને જૂનાગઢના પાદરમાં સવારી આવી જીવનમાં દૃશ્ય કોઈ જોયું નથી ભેગમ રૂપમાં મોહનભાઈને પાળી જૂનાગઢ નવાબે ભગત બાપુ લખે કેમ આવી દાદુ મારું ડાડાડાડ નો ડાડાડાડ ડાડાડ ગીત લખ્યું છે કે અમારો અમોલીનો આ ટીંબો કેવો છે મારે તમને હવળાવો છે પેલા બે કઈ ઓ કઈ અમારો મેં કસુ અમારો મેં તું સમારો મેં ચાણી જૂનાગઢ રસૂલ ખાન નવાબે પાડ્યું અને કીધું કે જેને મહવાડી મગાવી હતી એને આ ગીતમાં કીધું કે મારી જિંદગીની માલપા આ ચિત્ર મને આજ જોવા મળ્યું છે
પણ હે જનેતા હવે મારા તને ઓળખી ગયો અને તેથી ત્રીજા મેળા બેઠેલા રસુલખાન નવાબને આઈ સોનબાઈ માએ એક હાથ ઊંચો કરીને વારના લઈને કીધું તો પૂરો હવે ચાંદોનો સૂરજ રૂપે તપે ત્યાં હું મારી રાજ તપે પણ આજથી એ માં તમારા કરતો નહીં પણ મારી વાત તો સાંભળી હોને ભાઈ એ તે બોલ્યો શક્તિ દાન ચારણ નવે આજથી હવાની મહોની માફ રે હે સુંદર તારી એક નહીં પણ હું રસુલખાન નવાબ લખતો જાઉં છું કે આજ પછી હવે ગીરની ધરતીમાં અમારા કર ન જોયું શણભાઈ માના આ પરસા છે ધર્મની જ્યાં પાને વાહ આ સંતને સુરા જાવતી અમારી ધરતી જે ગીત નથી ગીત મારા પ્રાણ છે ભાઈ ભાઈ એમ નામ દુનિયાને ગમે થોડું ભાઈ અને આગળ જે કવિતા લખી નાખો શાસન બોલું પણ કાલ મુકો કાલ બાકી આજ લખી એમ નો હાલે અંતરના ઉડાડની કોક વેધુ ને વસાય બાકી સોરે નો ચિતરાય આ શિખરારી વાતો સોસરા અંદર કાફીનો નાદ થી તમે કોઈ ઉગી હોય ધીમે ધીમે હું સોનભાઈ માને એટલો બધો માનું પ્રથમ તો મને હરસુરભાઈ કલાકાર હતા ને કીધું આપણી વડી જગદંબાઈ એક સોનભાઈ હરાકડિયા બેઠી મારે તો બાલ્યા વસ્તા હતા અને ત્યાંથી હું ભગવતીના નેહડે હરાકડિયા કાઈ દર્શન કરવા જાવ અને મેં ધીમે ધીમે મને ખબર પડી કે હરાકડિયા વાળી હોરભાઈ માણસ છે અમૂલી ગામના રાણા ગીયડની દીકરી છે ત્યાં હું તમને ખ્યાલ કર્યો પણ અંદરથી કવિતાની જો મહત્વ પાસે હોય તો તમને ધારા હૈયાવે કવિતાની એક ચાર તત્વ તમારામાં ખીલે અને નજર કરીને કવિતાનો ઉગાવ આવ્યો એટલે મને એવું દેખાણું કે એક સોનભાઈ નહીં ભાઈ આ ટેબલામાં તો હાથ હાથ રતન છે અહીંયા કવિતાના માધ્યમથી કવિતાના અનુરૂપ પાંચ તત્વોને મેં બતાવ્યા અમૂલી ગામ શું છે આ અમૂલીના ટીપાની હું તાસીર છે મિત્રો કળિયુગના જોરે કરી અને ગોપી થોરે કેળા થા પણ એમાં મીઠક નો મણાય ઓલો આસુ હોરફુડો ભરે છેલ્લો ભાઈ રામ અમૂલી ધરતીમાંથી નજર કરીને ગીત લખ્યું અને અમૂલીના ચારણોને હું પગમાં પડીને પ્રાર્થના કરજો જતન કરજો બાપ હજી દુનિયામાં હોનભાઈ છે કોઈ દી કાઈ ખામી નહીં રહેવા દે વટના વાળી હોય હરાકડિયા વાળી હોય તમે એક વખત ચારણ એમાં કેટલું કરવાનું છે સોનભાઈ માના શબ્દો હું તમને ખાલી એક લાઈનમાં કહું એટલું કરવાનું મોખે કઈ મઢડા વાળી સોનભાઈ સંમેલનમાં બોલેલી મેં તો એને વાગોળીને વાચા આપી થોડી ચારણ તરીકે મારું તારું અને દારૂ અનુભવા વિચારો પરમાટીએ પરકાઈ જાઓ નાગને ધર્માત્મા મારો ચારણ દારૂ નો પીવે મારો ચારણ પરમાટી નો ખાય મારો ચારણ દીકરીનો પૈસો નો લે આની હાટોએ જગદંબા મગડા વાળી હોરભાઈ એના દેહના આડ હાડી દીધા સો વર્ષના આજ ચારણ તમે જાઓ બાર લાગો તમને ખબર પડે સોનભાઈ માના પગલાના શું ગુણ પડ્યા અને વાત તો એવી છે મને બે પ્રસંગ યાદ આવ્યો ટોળનો ડાયરો અહીં બેઠો એક વખત તમે ચારણ ચાલો ભાઈ સોનભાઈ માં બોર્ડિંગ માં આવેલા અને માને પગમાં કાંટો વાગેલો આ નરુ સુખ છે હાની પેટી દીવે છે આ હાલતું વાતું ગોતું ભેગી કરેલી નથી અને આઈ માને કાંટો વાગેલો આઈ માં થોડા ઊંઘમાં છે અને આઈ માને કાંટાની પીડા હતી ત્યારે એ વખતે ટોળના કોઈ માળી હતા મને નામ નથી આવડતું સોનભાઈમાં કાંટો વાગ્યો અમારે માળી મહેમાન થયા છે પણ એ બહુ અદભુત એવો કાંટો કાઢે છે તમને ખબર જ નહીં પડતી આપણા ચારણના ડોશીમાં સોનભાઈ માનો કાંટો કાઢતા કાઢતા એના પગમાં એને અખિલ બ્રહ્માંડના મેળા દર્શન થવા ભાઈ
માના પાવલામાં માના અંગૂઠામાં એને દેખાણું નાભીમાંથી 5 આંગોડા પડી ગયા 5 આંગોડા પડી અને આપણી સોનબાઈમાં જાગી કે બેટા રોવે છો કા કે માં અમારી પેઢી ઉપર દાન અમારે એક જ દીકરો હોય છે માં અમારી પેઢી ઉપર દાન પહેલેથી અમારે એક જ દીકરો કે હા ભાઈ હું હોનબાઈ બોલું તે મટડા વાળી હોનમાં કાંટો કાઢ્યો તારા આહોડા પગમાંથી ગણી લે કેટલા પડ્યા છે કે માં 5 આહોડા પડ્યા હવે જગદંબા તારા ઘરે 5 નો દીકરા આપે તો હું હોનબાઈ બોલી ન બોલી સાવ આ ટોલના પાત્રમાં આજ તો નમૂનો છે પછી સહીએ આપણે ચારણ થઈ તો આપણે પોતે જ કરવું પડે એ જ સહીએ ચારણ મારા કુળમાં સોનમ જન્મી એટલો તમને નશો હોવો જોઈએ શું કામ માથે બિરદ છે એ દેવી પુત્ર એનું ઘણા બધા કલાકારોને આપણે સાંભળવા પણ હું જે તમને વાત માંથી લઈ જાતો તમારે તે ગીત કેવું છું નજર કરીને કે એક રાણા આપવાની હોનબાઈ નહીં અમુકના ટેમ્પલે તો દુનિયાને બહુ ઊંચું લાગે આ કલાકાર હોય છે કોઈ પણ વચ્ચે કોઈ પણ માધ્યમ હોય છે એટલું છે તમે કાંઈક દેતા રહેશો તો તમને દુનિયા કાંઈક દેશે તમે દેવાનું બંધ કરશો તેથી દુનિયામાં તમારા નામે નહીં રહે અમર થવાની અવસથી કા કવિયાને કા કઉ કરતા એક અમરા પર ઓદરે બીજો નવખંડ રાખી દેના ગમે એટલી ધન હોય તો એ કઈ ભોગવું લઈ ગયા પણ જેને કાંઈક જગતના પટમાં કર્યું અને ચારણની નજરમાં આવ્યું ચારણે જેની કલમે લખાણું ને પછી એને દુનિયા આજ સુધી કોઈ ભૂલી નથી હતી નજર મારી આ ધરતી આમુલના ટીમલાનું અમારું ગીત છે આયા પાક્યા ઈ રકાનો પરખાવું રે એના ગોખીને એવા મુલક નામ ઓળખાવું જેના નામ લીધે સદ કરો આજે